हेलो मित्रों केम छो मजामा ने तो मजामा जईशो। तो आज पाछा આપણે આવી ગયા ભવનાથ બાજુ। હું અમારો ભાઈ નહીં આજે એવી જગ્યાએ જવાનું છે, મજા આવશે કેમ કે મોજ આવી જાય એવી જગ્યાએ જવાનું છે। ભવનાથે બતાવીએ તમને, શિયાળો ચાલુ થઈ ગયો હોય મસ્તીનો અને જાય છે જો પબ્લિક તમે હાલો ભેગા રહેજો। આપણે વિડીયો જરાય વાર ન લગાડવી, જાય લોકેશન ઉપર। ભવનાથ એન્ટર થઈ ગયા અત્યારે જો અહીંની પબ્લિક આ જો ખાવાવાળા ત્યારે માણસો અહીંયા હમાય નહીં જો એમ થાય મેરો ચાલુ થઈ ગયો એવું આયોજન હોય। જો બધા કેવો આવે અત્યારે અહીંયા અત્યારે જો તમે રવિવાર છે એટલે માણસો બહુ જ છે અત્યારે। આ જુઓ તમે અહીંયા ભીડ જુઓ તમે। આપણે નીકળી ગયા અત્યારે ફરવા। આપણે એક મસ્ત લોકેશનમાં જવાનું છે અત્યારે। આપણે ખાલી આ નજારો લઈ લઈએ। મેં કીધું એ મસ્ત ટી પોસ્ટ ભવનાથની અહીંથી આપણે અંદર જવાનું છે અત્યારે। અત્યારે આ આસોપાલો હોટલ છે, હું ને આ બે આવેલા જઈશી। કેવી મજા આવે ભાઈ? એક નંબર। હવે તમને લોકેશન બતાવો। અત્યારે આપણું ડીજેનું ને લાઈવનું ચાલુ છે, અહીંયા ફોટાનું ચાલુ છે। અત્યારે ડીજેનું તમને બતાવો। આપણે અત્યારે જઈએ છીએ અંદર, એન્ટર થઈ જાય પહેલાં। આ આવી ગયું બીજું ડેકોરેશન જો એન્ટ્રી ગેટ, અહીંયાથી જઈએ છીએ આપણે અંદર। લગ્નનો એક ઓર્ડર છે આપણે ડીજેનો, જઈએ છીએ। આ છે ભવનાથ આસોપાલો હોટલનું અંદર આવ્યા ભાઈ, ડીજેનું બધું સેટિંગ કરતા હતા જો। સિસ્ટમ ચાલુ થઈ ગઈ જો। પછી તો આ ભાઈ જો બળફને ભાંગતા હતા। બળફ ને નાઇટ્રોજન છે એમાં, ધુવાળો થાય એ માટે। અત્યારે બધું ડેકોરેશન ફૂલ ચાલુ છે। એન્ટ્રી બતાવું તમને। તાતા પતુભાઈની એન્ટ્રી થઈ ગઈ। પતુભાઈ આવીને ઉપર ચડીને ઊભા રહી ગયા જો। હવે તો બધાને બોલાવે છે આવો આવો, પછી ઊભા રહી ગયા। પછી પતુભાઈને ઘરવાળીને બોલાવી લીધી, એને ચડાવી દીધી ઉપર, એને પછી ઊભા રહી ગયા બે। પછી બધા ફોટા લેવા માંડ્યા કેમેરાવાળા। પછી તો હતું બધું જમાટવાળું, ધુમાડા બુવાળા કાંઈ ઘટે નહીં જો લોકેશનમાં। પછી બે ઊભા રહી ગયા। પછી તો કરવા માંડ્યા ફટાકડાનો ધુવાળો જો, ફટાકડા ફોડવા માંડ્યા મોજથી જો। ફોટા બોટાને બધું ચાલુ જ છે અત્યારે, જમાવટવાળું છે જો। આપણેથી તો આ બધું જોવાતું નહોતું એટલે પછી ભૂખ લાગતી હતી, આપણે ડાયરેક્ટ ભેગા જમવા। અહીંયા તો હતી પંજાબીની જમાવટ। પછી આ બધા તો મન મૂકીને જમ્યું જો, આપણે બધાએ 5-6 જણા ભેગા થાય।